નમસ્કાર મિત્રો આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીના છેલ્લા લેક્ચરની અંદર ખાસ કરીને દ્રાવકની પસંદગી અને યુવી વિઝિબલ સ્પેક્ટ્રા ઉપર દ્રાવકની અસર એના વિશે ચર્ચા કરી હતી અને ત્યારબાદ જે પોલિન સંયોજનો છે એમાં કોન્જ્યુગેશન વધે છે, એટલે કે એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધે છે એમ તરંગ લંબાઈમાં વધારો થાય છે. એવી જ રીતે એરોમેટિક સંયોજનોના યુવી વિઝિબલ સ્પેક્ટ્રાનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર થોડાક કારણો લઈ અને પછી લેમ્બડા મેક્સિમમ ગણવાના દાખલા જે છે એ આપણે શીખીશું. મિત્રો, સૌથી પહેલાં ખાસ કરીને જે સંક્રાંતિને લગતા ઘણા બધા કારણો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. એમાં પહેલું કારણ ઘણી બધી વખત પૂછાયેલું છે કે એનિલિનનો જો એસસીએલના દ્રાવણમાં બનાવેલ વર્ણપટ લેવામાં આવે, એટલે કે એનિલિનનો એસસીએલમાં ઓગાળીને જો વર્ણપટ લેવામાં આવે તો એ વર્ણપટ બેન્ઝીન જેવો જ હોય છે. એને સમજાવો. એ તો આપણે જાણીએ છીએ કે એનિલિન જે છે એમાં દ્વિબંધ પણ આવેલા છે, વિષમ પરમાણુ પણ છે અને પરિણામે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર એમ ચારે સંક્રાંતિ થાય છે. હવે મિત્રો, જ્યારે એનિલિનને એસસીએલમાં ઓગાળવામાં આવે છે ત્યારે પ્રક્રિયા થઈ એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર મળે છે. મિત્રો, તો અહીંયા જે નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ અહીંયા પ્રોટોનેશનમાં વપરાઈ જાય છે અને પરિણામે નાઇટ્રોજન હવે અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતું નથી. આ એનિલિનિયમ આયન જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું નથી, એટલે કે એન ઇલેક્ટ્રોન નથી. તો આમ એસસીએલમાં દ્રાવણ બનાવેલું હોય છે ત્યારે એન ઇલેક્ટ્રોન પ્રોટોનેશનમાં વપરાઈ જાય છે, એટલે ઉપલબ્ધ રહેતા નથી અને પરિણામે એન ટુ સિગ્મા સ્ટાર ને એન ટુ પાઈ સ્ટાર, જે એન વાળી બે સંક્રાંતિઓ એ અહીંયા થતી નથી. માત્ર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર એમ બે સંક્રાંતિઓ થાય છે. જો મિત્રો એનિલિનનો વર્ણપટ સીધો લેવામાં આવે કોઈ અધ્રુવીય દ્રાવકમાં તો આ ચાર સંક્રાંતિ થાય છે, પણ જો એનું એસસીએલનું દ્રાવણ બનાવવામાં આવે, એસિડિક દ્રાવણ બનાવવામાં આવે તો અહીંયા માત્ર બે જ, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર એ બે સંક્રાંતિઓ થાય છે, કારણ કે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન ઉપલબ્ધ રહેતા નથી, એ પ્રોટોનેશનમાં વપરાઈ જાય છે. મિત્રો, જો એકલા બેન્ઝીનનો વર્ણપટ લેવામાં આવે તો આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોન છે, એટલે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર એમ બે સંક્રાંતિ થાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ એનિલિનિયમ દ્રાવણ જે આયન છે એમાં જે સંક્રાંતિ થાય એ જ આમાં થાય છે અને પરિણામે જો એનિલિનનું એસસીએલમાં દ્રાવણ બનાવવામાં આવે તો એના આ બે પટ સંક્રાંતિઓ થવાથી આ એક જ પટ પાઈ ટુ પાઈ સ્ટારનો જે બેન્ઝીનમાં મળે છે એ જ પ્રકારે અહીંયા પણ પટ પ્રાપ્ત થાય છે. તો આમ આપણે કહી શકીએ કે એનિલિનના એસિડિક મીડિયમમાં જો દ્રાવણ બનાવવામાં આવે તો એનો પટ એ બેન્ઝીન જેવો જ હોય છે. મિત્રો, બીજું ઘણી વખત પૂછાય છે, ખાસ કરીને રંગને લગતા પ્રશ્નો પૂછાય છે. તો બેન્ઝીન જે છે એ કલરલેસ છે, પરંતુ નાઇટ્રોબેન્ઝીન જે છે એ કલરિંગ કમ્પાઉન્ડ છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે બેન્ઝીનની અંદર પાઈ ટુ પાઈ સ્ટાર ને એન ટુ પાઈ સ્ટાર બે સંક્રાંતિઓ થાય છે, જ્યારે નાઇટ્રોબેન્ઝીનની અંદર NO2 ગ્રુપ આવેલો છે. મિત્રો, તો આ NO2 ગ્રુપ જે છે ક્રોમોફોર છે પોતે, અને એને કારણે શોષણ વધે છે સંયોજનનું, અને એ શોષણનો જે વિસ્તાર જે છે એ દ્રશ્યમાન વિભાગનું શોષણ કરે છે અને પરિણામે NO2 ગ્રુપ ધરાવતું નાઇટ્રોબેન્ઝીન છે આછો પીળો રંગ ધરાવે છે. તો મિત્રો, નાઇટ્રો ગ્રુપના જે ક્રોમોફોર છે એની હાજરીને કારણે નાઇટ્રોબેન્ઝીનમાં એ દૃશ્યમાન વિભાગના તરંગોનું શોષણ કરે છે અને પરિણામે રંગીન દેખાય છે.
તો આમ આ ક્રોમોફોનની હાજરી NO2 ગ્રુપની એ નાઇટ્રોબેન્ઝીનને રંગીન બનાવે છે. મિત્રો બીજું પૂછાય છે બીટા કેરોટીન રંગીન છે, સમજાવો. મિત્રો બીટા કેરોટીનનું આ સ્ટ્રક્ચર દોરેલું છે, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 પાઈબંધ એકાંતરે આવેલા છે, 11 દ્વિબંધ એકાંતરે આવેલા છે. એટલે આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે જેમ એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધે એમ π2 π સંક્રાંતિ માટે જરૂરી શક્તિમાં ઘટાડો થાય છે અને શક્તિ જેમ ઘટે એમ તરંગ લંબાઈમાં વધારો થાય છે. તો અહીં તો 11 દ્વિબંધ એકાંતરે આવેલા છે બીટા કેરોટીનમાં અને પરિણામે એનો પડ જે છે દ્રશ્યમાન વિભાગમાં લાલ રંગનું શોષણ કરે છે અને પરિણામે બીટા કેરોટીન લાલ રંગનો રંગીન સંયોજન છે. તો મિત્રો બીટા કેરોટીન રંગીન હોવાનું કારણ એમાં રહેલા 11 એકાંતરીય દ્વિબંધની હાજરી, જેને કારણે π2 π સંક્રાંતિ જે છે એના માટે જરૂરી શોષણ જે છે એની શક્તિનો તફાવત જે છે બહુ જ ઓછો હોય છે અને પરિણામે એ દ્રશ્યમાન વિભાગના તરંગોનું શોષણ કરે છે અને માટે રંગીન હોય છે. તો મિત્રો આમ કલરને લગતા ઘણી બધી વખતે તમને આ પદાર્થ દ્રાવક તરીકે વપરાય કે ના વપરાય યુવીમાં એનો પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો સંયોજન જેનું પણ દ્રાવક તરીકે વપરાશે કે નહીં વાપરી શકાય એવું પૂછ્યું હોય તો એ પદાર્થમાં કઈ સંક્રાંતિઓ થશે એ પહેલાં જોઈ લેવું પડે. અને જો સંક્રાંતિ σ2 σ અથવા તો N2 σ બે પૈકીની એક થતી હોય અથવા તો બંને થતી હોય તો એ શૂન્ય વિભાગમાં થાય છે. પણ જો π2 π કે N2 π સંક્રાંતિ જેમાં થતી હોય તો એવા સંયોજનોને દ્રાવક તરીકે વાપરી શકાતા નથી. તો આમ દ્રાવક તરીકે યોગ્ય છે કે નહીં એવા પણ પ્રશ્નો વારંવાર પૂછાય છે. મિત્રો હવે એક પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે યુવી વર્ણપટ અને ભૌમિતિક સમઘટકો અથવા તો ભૌમિતિક સમઘટકોના અભ્યાસમાં યુવી વર્ણપટની ઉપયોગિતા વિશે સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું ઉદાહરણ આપેલું છે સિસ સ્ટીલ્બિન અને ટ્રાન્સ સ્ટીલ્બિન. મિત્રો અહીંયા દ્વિબંધ છે એની એક જ તરફ બે ફિનાઇલ સમૂહ આવેલા છે, એટલે કે દ્વિબંધનું જે છે એની સમતલ એની એક જ તરફ, જ્યારે અહીંયા દ્વિબંધ સમતલ સામ સામેની બાજુએ એટલે આ ટ્રાન્સ સમઘટક. તો આ સિસ સમઘટક છે અને આ ટ્રાન્સ સમઘટક. તો સ્ટીલ્બિનનું સિસ અને ટ્રાન્સ બંને સમઘટકો જે છે એ અહીંયા દર્શાવેલા છે. મિત્રો અહીંયા જોશો તો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે સિસ સમઘટક છે એમાં બે મોટા સમૂહો પરસ્પર નજીક હોય છે, એટલે એમના અવકાશી અવરોધને કારણે આ બંધ જે છે નિર્બળ બને છે અને પરિણામે એની લેમ્બડા મેક્સિમમ જે છે એ ઓછી હોય છે. જ્યારે એની સરખામણીમાં ટ્રાન્સ સ્ટીલ્બિનની અંદર બે ફિનાઇલ સમૂહો પરસ્પર દૂર છે મહત્તમ અને પરિણામે આ બંધ જે છે ટ્રાન્સ એ વધુ સ્થાયી હોય છે. એનો પડ જે છે 295 નેનોમીટરે મળે છે. મિત્રો એવું જ સિસ સિનામિક એસિડ અને ટ્રાન્સ સિનામિક એસિડમાં પણ જોવા મળે છે. સિસ સિનામિક એસિડમાં ફિનાઇલ રિંગ અને COOH ગ્રુપ બંને બલ્કી સમૂહો એક જ તરફ આવેલા છે દ્વિબંધની, જ્યારે અહીંયા ફિનાઇલ અને COOH સમૂહ પરસ્પર દ્વિબંધની સામસામેની સાઈડ આવેલા હોય છે. તો અહીં પણ 283 અને 295 એમ જુદી જુદી જગ્યાએ આપણને પટ પ્રાપ્ત થાય છે. તો મિત્રો જો બે ભૌમિતિક સમઘટકો હોય તો બંનેનો વર્ણપટ લેવામાં આવે તો જે સિસ સમઘટક હશે એની લેમ્બડા મેક્સિમમ ઓછી થશે, જ્યારે ટ્રાન્સ સમઘટકની લેમ્બડા મેક્સિમમ વધુ થશે. તો આમ બંને આપણે અલગ ઓળખી શકીએ છીએ. મિત્રો આ વાત થઈ દ્વિબંધને કારણે ઊભી થતી ભૌમિતિક સમઘટકતા. પણ મિત્રો બે દ્વિબંધ પ્રણાલીમાં આવેલા હોય કે ડાયન પ્રણાલી હોય તો બંને દ્વિબંધ જો ચક્રીય પ્રણાલીમાં હોય, જો એસાયક્લિક હોય તો સિસ ટ્રાન્સનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે કારણ કે વચ્ચે સિંગલ બંધ હોય છે. તો દ્વિબંધ સિંગલ બંધ દ્વિબંધવાળી ડાયન પ્રણાલી હોય અને જો એ એસાયક્લિક હોય એટલે સરળ શૃંખલાવાળી હોય તો સિસ ટ્રાન્સ જેવું એમાં રહેતું નથી. પરંતુ જો ચક્રીય પ્રણાલીમાં આવી સિસ કે ટ્રાન્સ પોઝિશન આવેલી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો જે સિંગલ બંધ છે એની એક જ તરફ બંને પાઈ બંધાવેલા છે, જ્યારે અહીંયા સામ સામેની તરફ.
તો આને હોમોએન્યુલર પ્રણાલી કહેવામાં આવે છે, આને હિટ્રોએન્યુલર, અથવા તો આને સિસોઇડ કહેવામાં આવે. સિસોઇડ એટલે સિંગલ બંધ જે વચ્ચેનો છે બે દ્વિબંધને એની એક જ તરફ બંને દ્વિબંધ આવેલા, જ્યારે અહીંયા સામસામે. મિત્રો અહીંયા ચક્રીય પ્રણાલીને લીધે આ જે ટ્રાન્સોઇડનું સિસોઇડમાં કે સિસોઇડનું ટ્રાન્સોઇડમાં રૂપાંતર થઈ શકતું નથી, કારણ કે આ ફિક્સ પ્રણાલી છે. તો મિત્રો આ જે ટ્રાન્સોઇડ પ્રણાલી છે, હિટ્રોએન્યુઅલ પ્રણાલી, એની તરંગ લંબાઈ 214 નેનોમીટર જેટલી હોય છે, જ્યારે સિસોઇડ જે છે જેને હોમોએન્યુઅલ પ્રણાલી કહેવામાં આવે છે એની લેમ્બડા મેક્સિમમનું મૂલ્ય 253, એટલે લગભગ 39 જેટલો તફાવત, નેનોમીટર જેટલો તફાવત જોવા મળતો હોય છે. મિત્રો જ્યારે આપણે દાખલા ગણવાના છે ડાઇન પ્રણાલીના, ત્યારે આ બંને જે ક્રોમોફોર છે, હોમોએન્યુલર ડાઇન અને હિટ્રોએન્યુલર ડાઇન, બંનેના મૂલ્યો 253 અને 214 એ આપણે ખાસ બેઝ વેલ્યુ તરીકે ઉપયોગમાં લેવાના છે. તો મિત્રો આમ યુવી વિઝિબલનો સમગ્ર થિયોરિટિકલ પોર્શન જે છે આપણે પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે જે લેમ્બડા મેક્સિમમના દાખલા જે છે એ આપણે ગણવા પ્રયત્ન કરીશું. તો કેલ્ક્યુલેશન ઓફ લેમ્બડા મેક્સિમમ. મિત્રો આપણા સિલેબસ મુજબ કુલ 3 પ્રણાલીઓ, ડાઇન પ્રણાલી, ઇનોન પ્રણાલી અને બેન્ઝોઇલ ડેરિવેટિવ, જેને એરોમેટિક કાર્બોનિલ પ્રણાલી પણ કહેવામાં આવે છે, આ 3 પ્રણાલીઓના આપણે લેમ્બડા મેક્સિમમના દાખલા સિલેબસમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. મિત્રો ડાઇન પ્રણાલી એટલે શું? તો કે જ્યારે બે દ્વિબંધ, કાર્બન કાર્બન દ્વિબંધ એકાંતરે આવેલા હોય, એટલે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ એવું જ્યારે હોય ત્યારે એવી પ્રણાલીને ડાઇન કહેવામાં આવે છે. મિત્રો ડાઇન પ્રણાલી જે છે એમાં આ જે છે પહેલું ઉદાહરણ આપેલું છે એ કેવું છે? એસાયક્લિક, એટલે કે બિનચક્રીય ડાઇન પ્રણાલી છે. મિત્રો એમાં સિસ ટ્રાન્સ જેવા ભૌમિતિક સમઘટકતા હોતી નથી, એટલે કે હોમો કે હિટ્રોએન્યુઅલ. મિત્રો અહીં તમે જુઓ છો તો આ પ્રણાલી જે છે એ પણ ડાઇન છે, કારણ કે અહીંયા દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, અહીંયા 3 દ્વિબંધ એકાંતરે આવેલા છે. એવી જ રીતે મિત્રો અહીંયા દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, 3 દ્વિબંધ અહીંયા પણ આવેલા છે. મિત્રો અહીંયા તમે જુઓ છો તો આ બે દ્વિબંધ એ આની એક જ તરફ છે, એટલે અગાઉ વાત કરી એ પ્રમાણે હોમોએન્યુલર પ્રણાલી છે. જ્યારે અહીંયા આ જે સિંગલ બંધની સામસામેની બાજુએ છે, એટલે આ ટ્રાન્સપોઝિશનમાં છે, જેને ટ્રાન્સોઇડ અથવા તો હિટ્રોએન્યુલર પ્રણાલી કહેવામાં આવે. તો આમ ડાઇન પ્રણાલી જે છે એક આપણા સિલેબસમાં છે કે જેની લેમ્બડા મેક્સિમમ આપણે ગણવાની છે. બીજી ઇનોન પ્રણાલી. મિત્રો ઇનોન એટલે શું? તો ઇન વત્તા ઓન. ઇન એટલે દ્વિબંધ કાર્બન કાર્બન અને ઓન એટલે કાર્બોનિલ સમૂહ. તો દ્વિબંધ કાર્બન કાર્બન, પછી સિંગલ બંધ અને ડબલ બંધ. તો કાર્બોનિલ સમૂહ સાથે જો કાર્બન કાર્બન સિંગલ બંધ એકાંતરે આવેલો હોય તો એવી પ્રણાલીને ઇનોન પ્રણાલી કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો આ ચક્રની રચનામાં, તો કાર્બોનિલ સમૂહ છે, પછી સિંગલ બંધ છે અને પછી દ્વિબંધ છે, પાછો સિંગલ બંધ છે, પાછો દ્વિબંધ છે. એટલે આખી પ્રણાલી જે છે એ ઇનોન પ્રણાલી. તો આ કાર્બોનિલ સમૂહ અને દ્વિબંધ એકાંતરે હોય એવી પ્રણાલીને ઇનોન પ્રણાલી કહેવામાં આવે છે. મિત્રો અહીં પણ જે છે કાર્બોનિલ સમૂહ, સિંગલ બંધ અને દ્વિબંધ, તો આ પણ ઇનોન પ્રણાલી છે. તો ડાઇન પછી ઇનોન. ત્રીજું છે બેન્ઝોઇલ ડેરિવેટિવ. મિત્રો બેન્ઝોઇલ ડેરિવેટિવ એટલે શું? તો કે જ્યારે એરોમેટિક રિંગ, આપણે જાણીએ છીએ એરોમેટિક રિંગ એટલમાં જો ષટકોણીય હોય તો બેન્ઝીનની અંદર 3 દ્વિબંધ એકાંતરે હોય છે. જો બેન્ઝીન રિંગ અથવા તો નેફ્થેલિન રિંગ કે કોઈ એન્થ્રેસિન રિંગ, કોઈ પણ એરોમેટિક રિંગ સાથે જો સીધો જ કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય તો એને બેન્ઝોઇલ ડેરિવેટિવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા કાર્બોનિલ સમૂહ સાથે આ જે OH જોડાયેલો છે અહીંયા, પણ અહીંયા CH3 પણ હોય. જો CH3 હોય તો કીટોન કહેવાય, આને એસિડ કહેવાય, COOH. જો અહીંયા H હોય તો આલ્ડીહાઇડ કહેવાય, અહીંયા NH2 હોય તો એમાઇડ કહેવાય. તો આમ બેન્ઝોઇલ ડેરિવેટિવ ઘણા બધા પ્રકારની હોય છે મિત્રો. તો અહીંયા આ ઉદાહરણમાં આ બેન્ઝોઇલ ડેરિવેટિવ છે, આ પણ બેન્ઝોઇલ, કારણ કે એરોમેટિક આ જે છે રિંગ છે એ નેફ્થેલિન રિંગ છે, એની સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો. એવી જ રીતે અહીં પણ એરોમેટિક રિંગ સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે. તો મિત્રો
ડાઇન, ઇનોન અને બેન્ઝોઇલ ડેરિવેટિવ આ 3 પ્રકારના સિસ્ટમ પ્રણાલીઓના આપણે લેમ્બડા મેક્સિમમ ગણતા શીખવાનું છે. મિત્રો, આ 3 પ્રકારની પ્રણાલી માટે વુડવર્ડ અને ફિશર નામના વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો કર્યા અને આ પ્રયોગોના આધારે જે આ પ્રણાલી જે છે એની સૌપ્રથમ ચોક્કસ બેઝ વેલ્યુ અથવા તો એને પેરેન્ટ વેલ્યુ કહેવામાં આવે છે, પિતૃ કિંમત, એ નક્કી કરવામાં આવ્યું અને ત્યારબાદ એની સાથે જોડાયેલા ઘણા બધા પોલર અથવા તો આલ્કાઇલ સમૂહ હોય અથવા તો રિંગનો ભાગ હોય, ચક્રીય અવશેષ જેને રિંગ રેસિડ્યુ કહેવામાં આવે છે, કોઈક વખત ડબલ બંધ જોડાયેલા હોય, પોલર ગ્રુપ્સ જેવા કે ક્લોરિન, બ્રોમિન આ બધા જોડાયેલા હોય, તો આ બધાને સામૂહિક રીતે એક ચોક્કસ નિયમો બનાવવામાં આવે કે કયા ગ્રુપને લીધે કેટલો વધારો થશે, દ્વિબંધ જો વધે તો એને કારણે કેટલો વધારો થશે, દ્વિબંધની પોઝિશન સીસ હોય તો કેટલો વધારો થશે. તો આ બધી બાબતોને લક્ષમાં લઈને વુડવર્ડ અને ફિશર નામના વૈજ્ઞાનિકોએ વુડવર્ડ ફિશર જેને ઇમ્પિરિકલ રૂલ્સ બનાવ્યા. તો મિત્રો, આ રૂલ્સનો ઉપયોગ કરીને બહુ જ સહેલાઈથી આપણે કેલ્ક્યુલેશન કરીને સૈદ્ધાંતિક મૂલ્ય લેમ્બડા મેક્સિમમનું કોઈ પણ સંયોજન માટે ગણી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે કોઈ પણ સંયોજનનું જો લેમ્બડા મેક્સિમમ ગણવો હોય તો સૌ પ્રથમ કામ જે છે કે એમાં કઈ પ્રણાલી આવેલી છે. એમાં ડાઇન પ્રણાલી છે, ઇનોન પ્રણાલી છે કે એરોમેટિક કાર્બોનિલ એટલે કે બેન્ઝોઇલ ડેરિવેટિવ છે. તો મિત્રો, એને નક્કી કરવા માટે એક સીધો સાદો નિયમ છે. આપણી સમજને પરફેક્ટલી આપણે જો ડેવલપ કરી હોય તો આ ક્રમમાં આપણે થોડીક પ્રશ્નોત્તરી આ જે બંધારણ આપેલું છે એને જોઈને કરી લેવાની. મિત્રો, સૌ પ્રથમ અણુમાં એ જોઈ લેવાનું કે એરોમેટિક રિંગ છે. જો એરોમેટિક રિંગ હોય તો એને સાથે એકાંતરે કાર્બોનિલ સમૂહ છે. તો કાર્બોનિલ સમૂહ હોય અને એરોમેટિક રિંગ હોય, આ પહેલો પ્રશ્ન છે. તો કાર્બોનિલ સમૂહ અને એરોમેટિક રિંગ હોય તો એને કઈ બેન્ઝોઇલ ડેરિવેટિવ કહેવાય. તો સૌથી પહેલું આપણે એ જોઈ લેવાનું છે કે બેન્ઝોઇલ ડેરિવેટિવ છે. જો બેન્ઝોઇલ ડેરિવેટિવ ના હોય અને કાર્બોનિલ સમૂહ હોય તો એ કાર્બોનિલ સમૂહ સાથે એરોમેટિક રિંગ નથી હવે તો બીજો એકાંતરીય દ્વિબંધ જોડાયેલો છે, તો એ કઈ પ્રણાલી કહેવાશે? ઇનોન. તો કાર્બોનિલ સમૂહ વત્તા દ્વિબંધ કાર્બન કાર્બન જો એકાંતરે હોય તો એને ઇનોન કહેવાય છે. તો પહેલું એરોમેટિક કાર્બોનિલ પ્રણાલી એટલે કે બેન્ઝોઇલ ડેરિવેટિવ માટે ચેક કરી લેવાનું. પછી બીજું શું નક્કી કરવાનું કે ઇનોન પ્રણાલી છે કે નહીં એ જોઈ લેવાનું. એના માટે શું જોવાનું કે કાર્બોનિલ સમૂહ અને દ્વિબંધ એકાંતરે છે. અને ત્રીજું શું જોવાનું તો કે એ બંને ના હોય તો બે કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એ એકાંતરે છે. જો એવું હોય તો ડાઇન પ્રણાલી ગણાય. અને મિત્રો, ત્રણેય ના હોય તો એવું સંયોજન જે છે એ ત્રણેય પ્રણાલી ના ધરે તો 200 નેનોમીટરથી નીચે શોષણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો જ્યારે પણ લેમ્બડા મેક્સિમમ ગણવાના દાખલા આવે ત્યારે પહેલી પ્રણાલી નક્કી કરો. ત્રણેય પ્રણાલી જો ના હોય અને દાખલો આપેલો હોય એવો તો એની લેમ્બડા મેક્સિમમ ઇઝ લેસ ધેન 200 નેનોમીટર એવું આપણે લખી શકીએ. તો મિત્રો, સૌ પ્રથમ અહીંયા જે આપેલું છે એને આપણે વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં કાર્બોનિલ સમૂહ છે તો કે આ છે એ જ્યાં જોડાયેલો છે ત્યાં એરોમેટિક રિંગ છે. તો જુઓ છો, નેપ્થોલિન રિંગ સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે. તો મિત્રો, આને બેન્ઝોઇલ ડેરિવેટિવ કહેવાય. તો મિત્રો, 3 પ્રણાલીમાંથી બેન્ઝોઇલ ડેરિવેટિવ્સ આ ગણી શકાય. મિત્રો, ત્રણેય પ્રણાલી માટેના વુડવર્ડ ફિશરના નિયમો જુદા છે અને પરિણામે આપણે પહેલી પ્રણાલીને ઓળખીએ તો જ એ નિયમોનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સૌથી પહેલું કામ જે છે એ પ્રણાલીને આઈડેન્ટિફાઈ કરવાનું છે. મિત્રો, આ બીજું આપેલું છે. તમે જોઈ શકો છો કે પહેલો અહીંયા કાર્બોનિલ સમૂહ છે તો કે ના, એરોમેટિક રિંગ પણ નથી એટલે કે બેન્ઝોઇલ ડેરિવેટિવ નથી. હવે બીજું પ્રશ્ન કે કાર્બોનિલ સમૂહને દ્વિબંધ એકાંતરે છે તો કાર્બોનિલ સમૂહ જ નથી. અચ્છા, હવે પાઈ બંધ છે અહીંયા તો બે એકાંતરે છે તો કે દ્વિબંધ, સિંગલ બંધ અને દ્વિબંધ છે. એવી રીતના અહીંયા દ્વિબંધ, સિંગલ બંધ અને દ્વિબંધ. એટલે આ 3 પાઈ બંધ છે પણ એકેય એકબીજાને એકાંતરે નથી.
અને પરિણામે અહીં બેન્ઝોઇલ ડેરિવેટિવ પણ નથી, ઇનોન પણ નથી અને ડાઇન પણ નથી, અને પરિણામે આ સંયોજન છે એક પણ પ્રણાલી ધરાવતું નથી, એટલે જો એની તરંગ લંબાઈ એ 200 નેનોમીટરથી નીચે થાય. મિત્રો હવે ત્રીજો દાખલો લઈએ. તો આની અંદર આ જે બંધારણ જે છે એમાં તમે જુઓ છો એરોમેટિક રિંગ છે, તો કે યસ. એને એકાંતરે કાર્બોનિલ સમૂહ, તો કે કાર્બોનિલ સમૂહ છે પણ એ બહુ દૂર છે, એટલે એની સાથે નથી જોડાયેલો કાર્બોનિલ સમૂહ, એટલે બેન્ઝોઇલ ડેરિવેટિવ ના થાય. હવે આપણે જોઈ લઈએ કે કાર્બોનિલ સમૂહને એકાંતરે દ્વિબંધ છે, તો કે હા, તો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. આ એરોમેટિક રિંગ બહુ જ દૂર છે, એને આ ઇનોન પ્રણાલી સાથે કોઈ લેવા દેવા નથી, એટલે આ પ્રણાલી કઈ ગણાશે? ઇનોન. એટલે ઇનોનના ઇમ્પિરિકલ રૂલ્સનો ઉપયોગ આપણે કરવો પડશે. તો મિત્રો અહીંયા જે છે આપણે બેન્ઝોઇલ ડેરિવેટિવ્સના ઇમ્પિરિકલ રૂલ્સનો ઉપયોગ કરીશું, અહીંયા ઇનોનનો ઉપયોગ કરીશું. હવે આ ત્રીજો લઈએ. તો મિત્રો અહીંયા આ નેફ્થેલિન રિંગ છે અને એની સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે, એટલે કાર્બોનિલ સમૂહ સાથે નેફ્થેલિન રિંગ છે અને પરિણામે આ બેન્ઝોઇલ ડેરિવેટિવ ગણાય. તો આપણે બેન્ઝોઇલ ડેરિવેટિવ માટેના ઇમ્પિરિકલ રૂલ્સનો ઉપયોગ કરી શકીશું. મિત્રો હવે અહીં જોઈએ તો અહીંયા એરોમેટિક રિંગ છે પણ કાર્બોનિલ સમૂહ બહુ દૂર છે, એટલે કાર્બોનિલ બેન્ઝોઇલ ડેરિવેટિવ નથી. હવે આપણે કાર્બોનિલ સમૂહ સાથે એકાંતરે દ્વિબંધ છે, તો ના, દ્વિબંધ, પછી સિંગલ બંધ, સિંગલ બંધ, બે સિંગલ બંધ વચ્ચે આવે છે, એટલે અહીંયા ઇનોન પ્રણાલી પણ નથી. તો અહીંયા એરોમેટિક રિંગ સાથે આ દ્વિબંધ છે, એટલે આપણે ડાઇન પ્રણાલી તરીકે એને લેવું હતો લઈ શકીએ. મિત્રો આ જે છે નેક્સ્ટ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ તો કાર્બોનિલ સમૂહ છે, એરોમેટિક રિંગ ક્યાંય નથી. કાર્બોનિલ સમૂહ સાથે દ્વિબંધ પણ એકાંતર નથી, 1, 2 ને 3 સિંગલ બંધ છે, પછી દ્વિબંધ ચાલુ થાય, એટલે ઇનોન પ્રણાલી પણ નથી. પણ આ બે દ્વિબંધ એકાંતરે છે, એટલે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, એટલે આને ડાઇન પ્રણાલી આ ગણાય, અને ડાઇન પ્રણાલી માટેના ઇમ્પિરિકલ રૂલ્સ આપણે યુઝ કરવા પડે. મિત્રો હવે અહીંયા તમને આપેલા છે વુડવર્ડ ફિશરના ઇમ્પિરિકલ રૂલ્સ ફોર ડાઇન. તો આ ડાઇન પ્રણાલી માટેના છે, તમે જોઈ શકો છો અહીંયા. તો પેરેન્ટ વેલ્યુ એટલે બેઝ વેલ્યુ. કોઈ પણ આપણી ડાઇન પ્રણાલી છે, મેં અગાઉ જ વાત કરી કે ડાઇન પ્રણાલી મુખ્યત્વે 3 છે, આપણે હમણાં વાત કરીશું. તો એક જે છે એસાયક્લિક, જે 217 નેનોમીટર એની બેઝ વેલ્યુ છે. બીજી જે છે ટ્રાન્સોઇડ, જેને હિટ્રોએન્યુલર કહેવામાં આવે છે, જેની 214 છે. જ્યારે હોમોએન્યુલર પ્રણાલી જે છે એની 253 નેનોમીટર બેઝ વેલ્યુ છે. તો મિત્રો હંમેશા બેઝ વેલ્યુ મૂકવામાં આવે છે, અને ત્યારબાદ બીજા બધા જે એડિશન જે છે, દ્વિબંધને કારણે થતું એડિશન, દ્વિબંધ જો સીસ પોઝિશનમાં હોય તો એને કારણે ઉત્પન્ન થતું એડિશન. તો અહીંયા તમે જો હોમોસાયક્લિક, અહીંયા ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેશન, એટલે કે દ્વિબંધ એ સિવાયના, ધારો કે આપણે ડાઇન પ્રણાલી જે પસંદ કરી એ ઉપરાંત ત્રીજો દ્વિબંધ છે, તો એ વધારાનો દ્વિબંધ કહેવાય. તો દરેક દ્વિબંધ વધારા માટે 30 સીસ અને ટ્રાન્સ બંનેમાં એડ થાય છે. જો એ દ્વિબંધ હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ હોય, એટલે કે સીસ હોય, તો એને ફરીથી બીજા 39 એડ કરવા પડે છે. એટલે વધારાના એકાંતરે દ્વિબંધ માટે 30 એડ કરવાના, અને એ દ્વિબંધ પૈકી સીસ હોય એના માટે 39 એડ કરવાના. આ ઉપરાંત આલ્કાઇલ સબસ્ટિટ્યુશન હોય અથવા તો રિંગ રેસિડ્યુ હોય, એટલે કે ચક્રીય અવશેષ હોય, તો 5 એડ કરવાના છે. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ હોય તો 5 એડ કરવાના છે. આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ શું છે, રિંગ રેસિડ્યુ શું છે, એની આપણે વાત કરીએ છીએ. અને પોલર ગ્રુપિંગ OCO3, OR, CL, BR, આ દરેક માટે કેટલો વધારો થશે એ પણ અહીંયા આપેલું છે. તો મિત્રો આ રૂલ્સ જે છે ઇમ્પિરિકલ રૂલ્સ, એના ડેટા તમને પરીક્ષામાં પેપર પાછળ આપેલા હોય છે, અને પરિણામે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારે યાદ રાખવાની જરૂર નથી. એમાંથી તમારે ડેટાનો ઉપયોગ કરી અને તમારે દાખલા ગણવાના છે, લેમ્બડા મેક્સિમમ કેલ્ક્યુલેટ કરવાની છે. તો સૌપ્રથમ આપણે ડાઇન પ્રણાલીના થોડાક એક્ઝામ્પલ શીખવા પ્રયત્ન કરીશું. પણ મિત્રો ડાઇન પ્રણાલીના એક્ઝામ્પલ શીખતા પહેલાં કેટલાક એમાં જે પદો છે એના વિશે વાત કરીશું આપણે. તો પહેલું જે છે કે ડાઇન પ્રણાલી મુખ્યત્વે 3 પ્રકારની છે. એક છે એસાયક્લિક ડાઇન પ્રણાલી, એટલે તમે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, અહીંયા ચક્ર નથી,
તો ચક્રના અહીંયા 3 દ્વિબંધ એકાંતરે આવેલા છે. તો 2 દ્વિબંધ ધરાવતી ડાયન પ્રણાલી, 3 દ્વિબંધ ધરાવતી ટ્રાઇન પ્રણાલી. તો આ એસાયક્લિક છે બંને, એટલે કે એમાં ચક્ર નથી, એટલે કે અહીંયા સિસ ટ્રાન્સ જેવું કશું હોતું નથી. મિત્રો બીજી છે, એના માટેનું મૂલ્ય મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કેટલું છે, 217 નેનોમીટર. તો એસાયક્લિક પ્રણાલી હોય ત્યારે બેઝ વેલ્યુ 217 મૂકી દેવાની. મિત્રો હિટ્રો એન્યુલર સિસોઇડ, જેને ટ્રાન્સોઇડ કહેવામાં આવે છે, એટલે કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, એને ડાયન પ્રણાલી કહે છે. જે સિંગલ બંધ છે એની ઉપર જો લીટી આપણે હથેળી રાખીએ, સમતલ રાખીએ, તો એની એક તરફ એક પાયબંધ અને બીજી તરફ બીજો પાયબંધ સામસામેની બાજુ હોય છે. એવી રીતે અહીંયા પણ સામસામેની બાજુ છે. આ પણ કઈ છે, ટ્રાન્સોઇડ અથવા તો હિટ્રોએન્યુલર. આમાં પણ તમે જોઈ શકો કે સામસામેની બાજુએ છે. તો આ ત્રણેય જે છે ઉદાહરણો, એમાં હિટ્રોએન્યુલર ડાયન પ્રણાલી છે. તો મિત્રો હિટ્રોએન્યુલર ડાયન પ્રણાલી માટે બેઝ વેલ્યુ જે છે એ 214 નેનોમીટર છે. ત્યારબાદ જો દ્વિબંધમાં સિંગલ બંધ જે છે એની એક જ તરફ બંધને બંધાવેલા હોય, તમે અહીં પણ જુઓ છો એક જ તરફ છે બંને, અહીં પણ જે છે. મિત્રો આ ત્રણમાં જે છે એ હોમોએન્યુલર અથવા તો સિસોઇડ પ્રણાલી છે. સિસોઇડ એમાં તમે જુઓ છો સીસ છે. તમે જુઓ અહીંયા એક જ ચક્ર છે, એમાં બંને દ્વિબંધ આવી જાય છે. અહીં પણ એક જ ચક્રમાં બંને દ્વિબંધ છે, અહીં પણ એક જ ચક્રમાં બંને દ્વિબંધ છે, અહીં જુદા જુદા ચક્રમાં દ્વિબંધ છે. તો હિટ્રોએન્યુલર ડાયન અને હોમોએન્યુલર ડાયન આ બંને જે છે એ અને એસાયક્લિક ડાયન, એમ 3 ડાયન પ્રણાલી છે અને ત્રણેય માટેના બેઝ વેલ્યુ જે છે, પિતૃ કિંમતો એ જુદી જુદી છે. મિત્રો બીજું એક આવ્યું છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ. એટલે શું? દાખલા તરીકે તમને તો આપણે સૌએ પતંગ ચગાયા છે ઉત્તરાયણમાં. આપણે પતંગ જે છે કેવો છે, લગભગ ચોરસ હોય છે એમ, અને નીચે પૂંછડી હોય છે. ગેસીઓ પતંગ હોય તો નીચે પૂંછડી હોય. તો તમે જોઈ શકો છો આ પતંગ જેવું છે, પણ અહીંયા ષટકોણીયો પતંગ છે. તમે જુઓ છો આ ષટકોણીયો પતંગ છે અને નીચે પૂંછડી છે. તો આ ગેસીઓ પતંગ જે છે એમાં પૂંછડી જ્યાંથી જોઈન્ટ થાય છે ત્યાં આપણે ચોકડી મારી દેવાની, એને કહેવામાં છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડને આપણે એ રીતે કહી શકીએ કે જે દ્વિબંધ છે, દ્વિબંધ હંમેશા 2 કાર્બન હોય, sp2 સંકૃત કાર્બન, એ પૈકીનો એક sp2 સંકૃત કાર્બન એ ચક્રનો ભાગ હોય અને બીજો ચક્રનો ભાગ ના હોય, એટલે કે એની બહાર જતો હોય. તો એવા દ્વિબંધને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, તો આ પતંગ છે અને આ બહાર જાય છે. તો આ કાર્બન જે છે આ ચક્રનો ભાગ નથી, જ્યારે આ કાર્બન જે છે આ ચક્રનો ભાગ છે. તો ચક્રમાંથી બહાર નીકળતો દ્વિબંધ એને શું કહેવામાં આવે છે? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, કાર્બન કાર્બન. મિત્રો અહીંયા પણ તમે જુઓ છો, જરૂરી નથી કે પતંગ સીધો જ હોય, આ બાજુ ગોથ પણ મારેલી હોય અને ઊંધો પણ હોઈ શકે. એટલે કે અહીં પણ ચક્રનો ભાગ છે કાર્બન અને બીજો કાર્બન જે ચક્રની બહાર છે. તો જ્યાંથી જોડાયો હોય ત્યાં આપણે ચોકડી મારી છે. આની એક નિશાની છે ઓળખ માટેની એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની. તો જ્યાંથી જોડાય છે ત્યાં આપણે ચોકડી કરીશું. તો અહીંયા ઉપરની તરફથી નીચે આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા પણ આ કાર્બન જે છે એ ચક્રનો ભાગ છે, જ્યારે આ કાર્બન નથી. મિત્રો હવે આ પ્રણાલીની અંદર આપણે જોઈએ તો અહીંયા 3 દ્વિબંધ છે, 1, 2 અને 3. ત્રણે દ્વિબંધ એકબીજાને એકાંતરે છે. તો તમે જોઈ શકો છો કે આ પહેલો દ્વિબંધ જે છે આ બાજુથી, તો આ ચક્ર જે છે એ ચક્રની પૂંછડી બને છે. તો આ કાર્બન જે છે ચક્રનો ભાગ છે, જ્યારે આ કાર્બન જે છે એ આ ચક્રનો ભાગ નથી. તો એ બાબતને કોઈ કે આ ચક્રનો ભાગ તો છે ને, પણ એ ના ગણાય. આ ચક્રનો ભાગ ના હોય એટલે તમે ખાલી જો આ બધાને ભૂસી કાઢો, આટલો જ ભાગ યાદ રાખો, આ ચક્ર અને આની પૂંછડી. તો એ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાય. મિત્રો હવે આ દ્વિબંધની વાત કરીએ બીજા. તો આ પતંગ બને છે એ વખતે આ ચક્ર અને એની પૂંછડી થાય છે. તો અહીંયા આપણે જોઈન્ટ કર્યું છે. તો આ બીજો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. અહીંયા તમે જોઈ શકો કે આ ચક્ર જે છે એ આપણો પતંગ અને આ એની પૂંછડી. તો અહીંયા આ એક્ઝોસાયક્લિક દ્વિબંધ અહીંયા છે. તો મિત્રો એક્ઝોસાયક્લિક દ્વિબંધ એટલે જે દ્વિબંધ
ના બે કાર્બન જે છે જે દ્વિબંધના એ પૈકીનો એક કાર્બન એ ચક્રનો ભાગ હોય અને બીજો ચક્રનો ભાગ ના હોય. હવે અહીં આ પ્રણાલીની વાત કરીએ મિત્રો, તો આ પ્રણાલીની અંદર તમે જોઈ શકો છો તો બે દ્વિબંધ એકાંતરે લાવેલા છે અને ટ્રાન્સોઇડ પ્રણાલી છે મિત્રો. તો અહીંયા આ દ્વિબંધ જે છે એ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે. આ ચક્ર અને એની પૂંછડી અહીંથી જોડાય છે એટલે અહીંયા આપણે ચોકડી મારી. મિત્રો એવી રીતે આ દ્વિબંધ જે છે એ પણ આ પતંગનો પૂંછડી બને છે એટલે અહીંયા એ પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે. મિત્રો આ પ્રણાલીની વાત કરીએ તો આમાં બે દ્વિબંધ છે, બંને કેવા છે? એકાંતરે છે અને કેવા છે? સિંગલ બંધની સામસામેની બાજુ એટલે સિસોઇડ એ ટ્રાન્સોઇડ પ્રણાલી છે એટલે એને હિટ્રોએન્યુઅલ પ્રણાલી કહેવાય. તો એમાંનો આ પહેલો દ્વિબંધ જે છે એ આ ચક્રની પૂંછડી બને છે એટલે અહીંયાથી જોઈન્ટ થાય છે. એવી રીતે આ દ્વિબંધ જે છે એ આ ચક્રની પૂંછડી બને છે. તો આમાં પણ આ એક રહી ગયું છે, બે અહીંયા ચોકડી કરવાની રહી ગઈ છે તો બે અહીંયા આવેલા છે. મિત્રો હવે આની વાત કરીએ તો આમાં તમે જોશો બે દ્વિબંધ છે, બંને ટ્રાન્સોઇડ છે અને હિટ્રોએન્યુલર ડાઇન પ્રણાલી છે. તો આ દ્વિબંધની વાત કરીએ તો આ પતંગ જે છે એની આ પૂંછડી બને છે એટલે અહીંયા થાય. હવે મિત્રો આ દ્વિબંધની વાત કરીએ તો આ દ્વિબંધ જે છે એ આ ચક્રની પણ પૂંછડી છે અને સાથે સાથે આ ચક્રની પણ પૂંછડી છે એટલે કે બંને પતંગની એક કોમન પૂંછડી છે. તો મિત્રો આ જે છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જે છે એ આ દ્વિબંધનો પણ એક્ઝોસાયક્લિક છે અને આ દ્વિબંધનો પણ એક્ઝોસાયક્લિક છે અને પરિણામે બે જગ્યાએ આપણે બે ગણવા પડે. તો જ્યારે કોઈ એક બંધ બે ચક્રોનો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બનતો હોય, કોમન બનતો હોય તો બે વખત એને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તરીકે ગણવામાં આવે. દરેક સાયક્લિક ડબલ બોન્ડ માટે 5 ઉમેરવામાં આવે છે લેમડા મેક્સિમમ. તો અહીંયા 2 હોય તો 10 ઉમેરવી પડે. મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા પણ આ સિસોઇડ પ્રણાલી છે તો આ પતંગ જે છે એની આ પૂંછડી એટલે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ આ પણ બને છે અને આ પણ બને છે આ પતંગની પૂંછડી. તો અહીંયા બે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. મિત્રો અહીંયા જુઓ છો આ પણ સિસોઇડ પ્રણાલી છે પણ આ દ્વિબંધ પણ કોઈનો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી બનતો અને આ પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી બનતો. એટલે આ સંયોજન એવું છે કે જેમાં બે દ્વિબંધ એકાંતરે છે પણ એમાં એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી. આની વાત કરીએ તો મિત્રો આ પણ જે છે એ ડબલ બોન્ડ એ પતંગની પૂંછડી બનતો એટલે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નહોતો. આ બંને કાર્બન આ ચક્રનો પણ ભાગ છે અને આ ચક્રનો પણ ભાગ, જ્યારે આ જે છે એ પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી. તો આમ બહુ જ સહેલાઈથી એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જે છે આપણે ઓળખી શકીએ છીએ. તો સંયોજનમાં જેટલા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ આવેલા હોય એ દરેક દીઠ 5 લેમડા મેક્સિમમ જે છે એમાં વધારો આપણે કરવો પડતો હોય છે. મિત્રો હવે આપણે ડાઇન પ્રણાલીને દાખલા ગણવાના છીએ તો એનું એક ફોર્મેટ છે મિત્રો. તો આ 5 મુદ્દાનો કાર્યક્રમ છે. 5 મુદ્દા વારાફરથી આપણે લેવાના છે. પહેલો મુદ્દો જે છે એ બેઝ વેલ્યુ અથવા તો પેરેન્ટ વેલ્યુ. મિત્રો જો તમે ડાઇન પ્રણાલી તરીકે ઓળખી કાઢ્યો હોય કે આ સંયોજન ડાઇન છે તો એની પેરેન્ટ વેલ્યુ નક્કી કરવાની છે. તો આપણે અગાઉ વાત કરીએ એમ 3 પ્રકારના ડાઇન છે. કાં તો બિનચક્રીય એસાયક્લિક ડાઇન હશે અથવા તો હોમોએન્યુલર ડાઇન એટલે કે સિસોઇડ અથવા તો હિટ્રોએન્યુલર ડાઇન. જો એસાયક્લિક ડાઇન હોય તો 217 મૂકવાના છે તમારે, હોમોએન્યુલર હોય તો 253 મૂકવાના છે અને હિટ્રોએન્યુલર હોય તો 214 મૂકવાના છે. તો આ બેઝ વેલ્યુ આપણે મૂકી. હવે બીજો મુદ્દો જે છે ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેશન એટલે વધારાના એકાંતરીય દ્વિબંધ. મિત્રો અહીંયા આપણે જે મૂલ્ય મૂક્યું એ ડાઇન પ્રણાલી એટલે કે બે દ્વિબંધ માટે મૂક્યું છે એકાંતરે હોય. પણ માનો કે પ્રણાલીની અંદર 3 દ્વિબંધ કે 4 કે 5 દ્વિબંધ એકાંતરે હોય તો બે ઉપરાંત જે ધારો કે 3 દ્વિબંધ છે પ્રણાલીમાં એકાંતરે તો 2 દ્વિબંધ એ ડાઇન પ્રણાલીમાં આવી જાય છે. જ્યારે પેલો વધારાનો દ્વિબંધ જે છે ત્રીજો એને વધારાનો દ્વિબંધ કહેવામાં આવે છે. તો આવા વધારાના દરેક દ્વિબંધ એકાંતરીય દ્વિબંધ માટે કેટલા 30 નેનોમીટર ઉમેરવામાં આવે છે. તો અહીંયા જોયું છે એને કહેવામાં આવે છે ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેશન એટલે વધારાના એકાંતરીય દ્વિબંધ માટે
તમારે શું મૂકવાનું છે? 30 મૂકવાના. એવા જો 4 હોય તો એટલે 2 વધારાના હોય, 2 + 2 એટલે કે 2 ડાઇનમાં હોય અને બીજા 2 વધારાના હોય તો 60 30 દૂના ઉમેરવા પડે. હવે મિત્રો જે વધારાના દ્વિબંધ છે, 1 હોય, 2 હોય, 3 હોય, જે હોય એ જો પૈકી સીસ હોય તો એને હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. થોડાક દાખલા ગણીશું એટલે ખબર પડશે. તો જો વધારાના એકાંતરીય દ્વિબંધ પૈકી જો કોઈ સીસ હોય તો એ સીસ માટે 39 ઉમેરવાના. ટ્રાન્સ હોય તો કશું નહીં ઉમેરવાનું, પણ સીસ હોય તો 39 ઉમેરવાના. મિત્રો હમણાં જ આપણે વાત કરીએ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો દરેક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જેને આપણે ત્યાં ચોકડી કરીએ છીએ એને 5 ના વધારો કરે છે એ રહે. અને આ ઉપરાંત સબસ્ટિટ્યુશન. તો મિત્રો સબસ્ટિટ્યુશન જે છે એટલે કે વિસ્થાપન, તો જુદા જુદા સમૂહો, આલ્કિલ સમૂહ પણ હોઈ શકે, ચક્રનો ભાગ હોય એટલે કે રિંગ રેસિડ્યુ હોય એવું પણ હોઈ શકે, અથવા તો પોલર સમૂહો પણ હાજર હોય. તો દરેક માટે ચોક્કસ વધારો જે છે એ ઇમ્પિરિકલ રૂલ્સની અંદર આપેલો છે, એમાંથી જોઈને આપણે અહીંયા મૂકવાના છે. પણ મિત્રો અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તો કે જે આપણી ડાઇન પ્રણાલી છે સળંગ 2 વત્તા જેને કહે ને કોન્જ્યુગેશનવાળી આખી પ્રણાલી, એ જ દ્વિબંધ સાથે જોડાયેલા, એના જ કાર્બન સાથે sp2 કાર્બન સાથે જ જોડાયેલા ગ્રુપને આપણે ધ્યાનમાં લેવાના છે. એ જ વધારો કરશે. દૂર કોઈ સમૂહ હોય, આ ડાયરેક્ટ આની સાથે ના જોડાયેલું હોય એકાંતરીય પ્રણાલી સાથે કોન્જ્યુગેટેડ, તો એને કન્સિડર કરવાનું નથી. તો મિત્રો આ બધાની જે વેલ્યુ જે છે એ મૂકી અને ટોટલ કરવામાં આવે છે. તો આ ફોર્મેટમાં આપણે ચાલીશું અને એ પ્રમાણે આપણે દાખલા ગણવા પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા પહેલો એક દાખલો આપેલો છે, તમે જોઈ શકો છો આ દાખલો આપેલો છે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો તો પહેલું આપણે ખરેખર નક્કી શું કરવાનું છે કે આમાં કાર્બોનિલ સમૂહને એરોમેટિક રિંગ છે? તો કે ના, એટલે કે બેન્ઝોઇલ ડેરિવેટિવ નથી આ. બીજું શું નક્કી કરવાનું છે? કાર્બોનિલ સમૂહ છે? તો કે ના, તો ઇનોન પણ ના હોય. તો આમાં શું છે? 3 દ્વિબંધ આવેલા છે. તો દ્વિબંધ એકાંતરે છે? તો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. આનો અર્થ એમ થયો કે 3 દ્વિબંધ એકાંતરે આવેલા છે. એટલે અહીંયા કઈ પ્રણાલી થઈ? ડાઇન. તો મિત્રો આ પ્રણાલી ડાઇન થઈ. તો જો ડાઇન પ્રણાલી હોય તો એ કેવી છે? બિનચક્રીય, એ સાયક્લિક છે, હોમોએન્યુલર છે કે હિટ્રોએન્યુલર છે? તો મિત્રો તમે જુઓ છો આ બાજુથી તમે જુઓ તો આ બંને દ્વિબંધ પહેલા 2 તો આ છેડા પર છે, આ વચ્ચે છે. તમે આખી પ્રણાલી લો તો કાં તો આમથી શરૂ કરો તમે અથવા તો આમથી શરૂ કરો, કોઈ પણ રીતે કરી શકો. આપણે જો આમથી શરૂ કરીએ તો પણ જવાબ સરખો આવવાનો છે ને આમથી કરો તો પણ. જો આમથી આપણે શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને દ્વિબંધ પહેલા એ કેવા છે? સિસોઇડ પોઝિશનમાં, એટલે કેવા કહેવાય? હોમોએન્યુલર. જો આમથી ગણો તમે તો આ બંને એકબીજાને શું છે? ટ્રાન્સોઇડ પોઝિશનમાં છે, એટલે શું કહેવાય? હિટ્રોએન્યુલર. તો મિત્રો અહીંયા હિટ્રોએન્યુલરને કન્સિડર કર્યું છે, એટલે આ બંને દ્વિબંધને. તો હું પહેલું અહીંથી શરૂ કરું છું કે આ બંને દ્વિબંધ કેવા છે? એની પેરેન્ટ વેલ્યુ તો કે હિટ્રોએન્યુલર ડાઇન પ્રણાલી છે. તો એના 214 આપણે મૂકી દીધા. હવે મિત્રો બીજું તો કે આ આપણી મૂળ પ્રણાલી છે ડાઇન. તો આ શું થયું? વધારાનો એકાંતરીય દ્વિબંધ. તો ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેશન કહેવાય વધારાનો એકાંતરીય દ્વિબંધ. કેટલા છે એવા? 1. તો 2 ના આપણે મૂલ્ય મૂકી દીધું 214 હિટ્રોએન્યુલર પ્રણાલીનું. જ્યારે આ વધારાનો એકાંતરીય દ્વિબંધ છે એને આપણે 30 મૂક્યા. તો એક દ્વિબંધ છે અને દરેક માટે 30 મૂકવાના છે. તો આ જે છે મૂલ્ય એ આપણા ઇમ્પિરિકલ રૂલ્સમાં આપેલું છે મિત્રો. ત્રીજું જે છે કે આ જે વધારાનો દ્વિબંધ જે ઉમેરાયો, આ મૂળ પ્રણાલી ડાઇન હિટ્રોએન્યુલર, એ વધારાનો એકાંતરીય, એ આને કેવો છે? સીસ છે કે ટ્રાન્સ છે? તો સીસ છે. તો જો સીસ હોય તો એને હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ કહેવામાં આવે છે. તો એના 39 એડ કરવામાં આવે છે. જો મિત્રો આ ટ્રાન્સ હોત તો અહીંયા એક પણ ઉમેરવામાં ના આવત, પણ અહીંયા સીસ છે માટે હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટના 39 આપણે ઉમેરીશું. તો એ 39 એડ કર્યા. હવે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડમાં તમે જુઓ છો તો
3 દ્વિબંધ છે, તો પહેલો દ્વિબંધ જે છે પ્રણાલીનો અહીંથી શરૂઆત કરી છે આપણે. પહેલો દ્વિબંધ તો કે આ પતંગ એની પૂંછડી, એટલે આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બન્યો. હવે આ બને છે તો કે ના, આ બને છે તો કે ના. તો 3 દ્વિબંધ પૈકી માત્ર એક જ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે, એટલે એક દરેક દીઠ 5નો વધારો, એટલે આપણે 5 મૂકી દીધા. મિત્રો હવે વિસ્થાપનો લેવાના. તો વિસ્થાપનો કોની સાથે લેવાના? તો પહેલું જુઓ છો, આ એ પહેલો દ્વિબંધ છે, પછી આ બીજો દ્વિબંધ છે, આ ત્રીજો. તો કાર્બન કેટલા? આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો. આ 6 સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય એ જ સમૂહનું વિસ્થાપન ગણાય. એટલે હવે આ કાર્બન સાથે શું જોડાયેલું છે? તો કે આ કાર્બન એ રિંગનો ભાગ છે, એટલે આને રિંગ રેસિડ્યુ કહેવામાં. તો રિંગ રેસિડ્યુને આપણે અહીંયા આ જે લાલ કરેલું છે ગોળ, એવું ગોળ કરીશું તો રિંગ રેસિડ્યુ કહેવામાં આવે છે. રિંગ રેસિડ્યુ એટલે ચક્રીય અવશેષ. તો પહેલા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ છે. કોઈ કહે કે અહીંયા CH3 સમૂહ નથી જોડાયેલો. CH3 સમૂહ તો આની સાથે, આ કાર્બન સાથે જોડાયેલો. આપણે દ્વિબંધયુક્ત કાર્બન એટલે કે sp2 સંકૃત કાર્બન સાથે શું જોડાયેલું છે એ જ જોવાનું. તો પહેલા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ. અચ્છા, હવે બીજો કાર્બન, તો બીજા કાર્બન સાથે શું છે? એ પણ એક રિંગ રેસિડ્યુ છે, ચક્રીય અવશેષ. તો આ બીજું સર્કલ કર્યું આપણે. હવે ત્રીજો કાર્બન લઈએ તો ત્રીજા કાર્બન સાથે કશું નથી જોડાયેલું, ત્રીજા કાર્બન સાથે CH3 સમૂહ છે. ચોથા કાર્બન સાથે કશું નથી, પાંચમા કાર્બન સાથે કશું નથી, છઠ્ઠા કાર્બન સાથે CH3 છે. અને આ બાજુ શું છે? રિંગ રેસિડ્યુ. એટલે આ કાર્બનનો પણ આ રિંગ રેસિડ્યુ છે અને આ કાર્બનનો પણ રિંગ રેસિડ્યુ છે. એટલે કુલ ચકરડા કેટલા થયા? 3 થયા. 1, 2 અને 3. આ 2 વખત આવે છે તો 2 વખત ગણવાનું, કારણ કે એક વખત આનું રિંગ રેસિડ્યુ બને છે અને આનું પણ રિંગ રેસિડ્યુ બને છે. તો 2 અને 1 3. તો રિંગ રેસિડ્યુ કેટલા છે? 3. તો દરેક રિંગ રેસિડ્યુ અને આલ્કાઇલ સમૂહ માટે 5નો ઉમેરો કરવાનો છે, એટલે 15 એડ થયા. મિત્રો હવે આલ્કિલ સમૂહ. તો આલ્કિલ સમૂહ જે છે એ પહેલા, બીજા અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે અને છઠ્ઠા કાર્બન સાથે. તો 2 CH3 સમૂહ જોડાયેલા, આલ્કિલ સમૂહ 2 છે. તો દરેક માટે 5 એડ કરવાના, એટલે 10 થાય. તો આ બધાનો સરવાળો કરી દો તો કેટલા આવે છે? 313 નેનોમીટર. તો આમ આ સંયોજનના લેમ્બડા મેક્સિમમ જે આપણે સૈદ્ધાંતિક રીતે ગણ્યા, શાના આધારે ગણ્યા? વુડવર્ડ ફિશરના નિયમોના આધારે. તો ઇમ્પિરિકલ રૂલ્સ ફોર વુડવર્ડ ફિશર ઇનોન જે ડાઇન પ્રણાલી માટે, એનો ઉપયોગ કરીને આપણે આ જે લેમ્બડા મેક્સિમમનું સૈદ્ધાંતિક મૂલ્ય 313 નેનોમીટર મેળવ્યું. મોટે ભાગે આ સૈદ્ધાંતિક મૂલ્યને નજીક જ પ્રાયોગિક મૂલ્ય પણ મળતું હોય છે. તો મિત્રો પહેલો દાખલો આપણે ગણ્યો. હજુ આપણે બીજો 2, 3, 4 દાખલા ગણીશું કે જેથી આપણે આ બાબતને વધુ સારી રીતે સમજી શકીએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ દ્વિબંધ, આ બંધારણ આપેલું છે સંયોજનનું. આના આપણે લેમ્બડા મેક્સિમમ ગણવાના છે. સૌ પ્રથમ આપણું કામ શું છે? ડિસાઇડ સિસ્ટમ. કઈ સિસ્ટમ છે? તો મિત્રો કાર્બોનિલ સમૂહ આમાં છે જ નહીં, એટલે બેન્ઝોઇલ ડેરિવેટિવ પણ ના હોય અને એરોમેટિક ઇનોન પ્રણાલી પણ ના હોય. એટલે હવે ડાઇન પ્રણાલી માટે જ વાત કરવાની છે. તમે જોઈ શકો છો દ્વિબંધ છે, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, પછી સિંગલ બંધ, દ્વિબંધ. આમથી કરું છું તો પણ સિંગલ બંધ. એટલે આ દ્વિબંધ જે છે એ એકાંતરે નથી. તો એમ કહી શકાય કે આ પ્રણાલીમાં કુલ 4 દ્વિબંધ છે, પણ એકાંતરીય દ્વિબંધ કેટલા છે? 3 જ છે. એટલે આપણને લેવા દેવા આ 3 એકાંતરીય દ્વિબંધ સાથે છે, આની સાથે નથી. એટલે આને આપણે શું કરી દીધો? જાણે દ્વિબંધ છે જ નહીં એમ માનવાનું. એટલે આ આપણા માટે આપણે નાત બાર મૂકી દીધો આને, એટલે એને ગણતરીમાં લેવાનો નથી. તો મિત્રો અહીંયા દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, 3 એકાંતરીય દ્વિબંધ આવેલા છે. હવે હું આમથી પ્રણાલીને પણ સ્ટાર્ટ કરી શકું અને આ બાજુથી પણ સ્ટાર્ટ કરી શકું, કોઈ પણ રીતે. તો હું આ બાજુથી સ્ટાર્ટ કરું છું. તો આ પ્રણાલી કઈ છે? તો કે સિસોઇડ પ્રણાલી છે. તો પેરેન્ટ વેલ્યુ કેટલી થશે? આ પ્રણાલી સિસોઇડ એટલે હોમોએન્યુલર ડાઇન કહેવાય. તો હોમોએન્યુલર ડાઇન માટે 253 નેનોમીટર આપણે ઉમેરી દઈએ છીએ. તો બેઝ વેલ્યુ આપણે મૂકી દીધી કોની? આ બેની. હવે આ તો વધારાનો એકાંતરીય દ્વિબંધ છે,
તો પ્રણાલીમાં 3 દ્વિબંધ છે એટલે 2ના આપણે મૂલ્ય એ હોમોડાઇનનું 253 મૂકી દીધું. હવે આનું મૂલ્ય મૂકવાનું છે વધારાના એકાંતરીય દ્વિબંધ માટે. તો ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેશન એટલે વધારાના એકાંતરીય દ્વિબંધ 1 છે માટે 30 એના ઉમેર્યા આપણે. મિત્રો અહીંયા આ બધા જ વેલ્યુ આપેલી છે. હું તમને અહીંયા બતાડું જે ઇમ્પિરિકલ રૂલ્સ તમે જોઈ શકો છો. વધારાના એકાંતરીય દ્વિબંધ એના માટે 30 અને હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ માટે 39 જો એ સીસ હોય તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વધારાનો એકાંતરીય દ્વિબંધ થયો તો એ 1 છે તેના માટે 30 એડ કરી દીધા. જો મિત્રો આ વધારાનો એકાંતરીય આને કેવો છે, સીસ છે કે ટ્રાન્સ છે? તો કેવો છે? સીસ છે. જો સીસ હોય તો એના માટે 39 એડ કરવા પડે. તો આપણે 39 પણ એડ કરીએ. જો આ ટ્રાન્સ હોત, આ બાજુ હોત દ્વિબંધ આવ્યો અહીંયા, તો એ આપણે અહીંયા 0 કરત. પણ આ બાજુ છે માટે આપણે હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ બની જાય છે. તો હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ એટલે જે વધારાના એકાંતરીય દ્વિબંધ છે એ પૈકી સીસ હોય એટલાને ગણતરીમાં અહીંયા લેવાના છે. તો અહીંયા 39 મેં મૂક્યા. મિત્રો આ દ્વિબંધ છે પણ એકાંતરીય દ્વિબંધ નથી માટે આને ગણવાનો જ નથી. એને કોઈ વધારાના એકાંતરીય દ્વિબંધ તરીકે કેલ્ક્યુલેશનમાં લેવાનો કે નથી એના વિસ્થાપનોમાં કન્સિડર કરવાનો. હવે મિત્રો ચોથો મુદ્દો આવે છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, જેમાં આપણે ચોકડી કરીને દર્શાવીએ છીએ. તો મિત્રો અહીંયા કેટલા છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ? અહીંયા રહી ગઈ છે ચોકડી કરવાની, પણ આપણે જોઈ લઈએ કેટલા છે. રહી ગઈ છે કે ખરેખર નથી? તો 3 દ્વિબંધને આપણે જોવાનું. તો કે આ દ્વિબંધ બને છે? તો કે ના. આ દ્વિબંધ? ના. આ દ્વિબંધ? ના. તો 3 દ્વિબંધ એકાંતરે છે પણ એક પણ એક્ઝોસાયક્લિક બંધ બનતા નથી. જો બંધ બનતા હોત તો 5 એડ કરત, પણ અહીંયા નથી માટે અહીંયા એડ કશું કરતા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી. હવે મિત્રો વિસ્થાપનોની વાત કરીએ તો વિસ્થાપનો કોની સાથેના લેવાના? તો કે આખી એકાંતરીય પ્રણાલી હોય એ જ કાર્બન સાથેના. તો 1, 2 અને 3 દ્વિબંધ સાથેના જ વિસ્થાપનો. આના નહીં. તો પહેલું આની સાથે શું જોડાયેલું છે? આ પહેલા કાર્બન સાથે. તો કે અહીંયા રિંગ રેસિડ્યુ છે અને અહીંયા Cl છે. બીજા કાર્બન સાથે શું જોડાયેલું છે? CH3 સમૂહ, આલ્કિલ સમૂહ. ત્રીજા કાર્બન સાથે શું જોડાયેલું છે? રિંગ રેસિડ્યુ. આ ના ગણાય રિંગ રેસિડ્યુ, કારણ કે આની જોડે CH3 નથી જોડાયેલો, એ આની જોડે જોડાયેલો. તો આની સાથે શું જોડાયેલું છે? રિંગ રેસિડ્યુ, રિંગનો ભાગ, ચક્રનો ભાગ છે. તો ત્રીજા સાથે. હવે ચોથા સાથે શું છે? તો આ બાજુ રિંગ રેસિડ્યુ છે. પાંચમા સાથે શું છે? રિંગ રેસિડ્યુ. છઠ્ઠા સાથે શું છે? આ બાજુ પણ રિંગ રેસિડ્યુ છે અને આ બાજુ પણ છે. તો મિત્રો 1, 2, 3, 4, 5 અને 6 રિંગ રેસિડ્યુ છે. તો 6 રિંગ રેસિડ્યુ, તો દરેકના 5 એટલે 30 એડ કર્યા. હવે આલ્કાઇલ સમૂહ કેટલા છે? તો કે 1. મિત્રો આ બીજો પણ છે, પણ એ આપણા રિંગ સાથે દ્વિબંધના કાર્બન સાથે નથી જોડાયેલો, એટલે આને નહીં ગણવાનો. માત્ર એક જ. અને એક Cl જોડાયેલો છે. તો CH3 સમૂહના 5 અને Clના પણ 5. તમે ઇમ્પિરિકલ રૂલ્સમાં જોશો તો તમને એ બતાડશે. તો તમે 5 એડ કરી શકો. તો આમ બહુ જ સહેલાઈથી 5 મુદ્દાને કન્સિડર કરીને આપણે દાખલા. મિત્રો હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજા દાખલામાં તમે તમારી સ્ક્રીન ઉપર બંધારણ જોઈ શકો છો. સૌ પ્રથમ આપણે એની પ્રણાલી નક્કી કરીશું. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બોનિલ સમૂહ ક્યાંય નથી અને પરિણામે બેન્ઝોઇલ ડેરિવેટિવ અને ઇનોન પ્રણાલી આ સંયોજનમાં આવેલ નથી. એટલે હવે માત્ર ડાઇન પ્રણાલી માટે આપણે ચેક કરવાનું રહેશે. તો દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ અને દ્વિબંધ. તો આમ 3 દ્વિબંધ સંયોજનમાં આવેલા છે અને 3 દ્વિબંધ એકબીજાને એકાંતરે છે. તો મિત્રો આ ડાઇન પ્રણાલી થશે. હવે હું આમથી અથવા તો આમથી ગમે તે બાજુથી કોઈ પણ એક પ્રણાલી ડાઇન નક્કી કરી લઉં. તો આ બાજુથી હું કરું છું કે આ બાજુથી કરું છું, બંને બાજુથી હિટ્રોએન્યુલર જ થાય છે. તો અહીંયા આ હિટ્રોએન્યુલર ડાઇન પ્રણાલી એટલે કે ટ્રાન્સોઇડ પ્રણાલી છે.
તો એના માટે બેઝ વેલ્યુ 214 મેં મૂકી દીધી. તો આના માટે 214 આ થયો વધારાનો એકાંતરીય દ્વિબંધ. તો વધારાના એકાંતરીય દ્વિબંધ માટે 1 હોવાથી 30નો વધારો મેં મૂકી દીધો અહીંયા. મિત્રો આ વધારાનો એકાંતરીય દ્વિબંધ કેવો છે? આને ટ્રાન્સ છે. જો ટ્રાન્સ હોય તો કંઈ નહીં મૂકવાનું, પણ જો આ સીસ હોત તો આપણે 39 મૂકવા પડત. મિત્રો ધારો કે અહીંયા આ દ્વિબંધ અહીંની જગ્યાએ આ બાજુ હોત તો આને સીસ થાત, તો એ વખતે મારે 39 એડ કરવા પડત. પણ અહીંયા ટ્રાન્સ હોવાથી મારે અહીંયા કંઈ પણ એડ કરવાનું નથી. હવે મિત્રો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કાર્બન કાર્બન આપણે જોઈએ. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ માટે આપણે ત્રણેય દ્વિબંધ એ એક્ઝોસાયક્લિક બને છે કે નહીં જોઈ દે. તો પહેલો દ્વિબંધ જે છે એ આ પતંગની પૂંછડી બને છે. ધેટ મીન્સ કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે આ ચક્રનો. એવી રીતે આ બીજો દ્વિબંધ જે છે એ આ ચક્રનો પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે અને આ ચક્રનો પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને. એટલે કે બંને ચક્રનો કોમન આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એટલે 2 વખત ગણવો પડશે આને. જ્યારે આ ત્રીજો દ્વિબંધ જે છે એ આ ચક્રનો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે. તો આમ કુલ 3 દ્વિબંધ છે, પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જે છે એ 4 થશે અને પરિણામે 20 થશે અહીંયા મૂલ્ય. મિત્રો હવે આપણે વિસ્થાપનો જોઈએ. તો વિસ્થાપનોમાં સૌથી પહેલાં રિંગ રેસિડ્યુ. તો પહેલા કાર્બનથી ચાલુ કરીએ. મિત્રો વિસ્થાપન જે છે અહીંયા 3 દ્વિબંધ છે, એટલે 3 દ્વિબંધના 6 કાર્બન સાથે જોડાયેલા વિસ્થાપનોને જ આપણે ધ્યાનમાં લઈશું. તો પહેલો કાર્બન જે છે એની સાથે રિંગ રેસિડ્યુ છે અહીંયા અને આ બાજુ NH2 સમૂહ છે. બીજા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ છે. ત્રીજા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ છે. આ CH3 ના ગણાય, રિંગ રેસિડ્યુ છે. ચોથા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ છે. પાંચમા કાર્બન સાથે પણ રિંગ રેસિડ્યુ છે, Cl ના ગણાય. છઠ્ઠા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ છે. તો આમ 1 2 3 4 5 અને 6 રિંગ રેસિડ્યુ છે. એટલે દરેકના 5 દીઠ 30 એડ કરી શકાય. મિત્રો અહીંયા જે છે આ ઉપરાંત NH2 સમૂહ પણ છે પહેલા કાર્બન સાથે. તો એના 60 આપણા ઇમ્પિરિકલ રૂલ્સમાં લખેલા છે, તો 60 આપણે એડ કરવા પડે. તો આમ આ બધાનું ટોટલ કરતાં 354 નેનોમીટર આ સંયોજનના કેલ્ક્યુલેટેડ લેમ્બડા મેક્સિમમ આવે છે. તો બહુ સરળતાથી આપણે ડાઇન પ્રણાલી માટેના આ લેમ્બડા મેક્સિમમ વુડવર્ડ ફિશરના ઇમ્પિરિકલ રૂલ્સને આધારે ગણી શકીએ છીએ. મિત્રો હવે ચોથું આપણે ઉદાહરણ લઈએ. તમે જોઈ શકો છો કે આ જે છે ચક્રીય સંયોજન નથી, પણ કેવું છે એસાયક્લિક છે. તો પેરેન્ટ વેલ્યુ જે છે એસાયક્લિક ડાઇનની અહીંયા દ્વિબંધ સિંગલબંધ દ્વિબંધ છે અને પરિણામે 217 આપણે એના મૂકીશું. તો 217 એના મેં મૂક્યા. હવે અહીંયા કોઈ દિવસ વધારાનો એકાંતરીય દ્વિબંધ અહીંયા હોય તો 30 મૂકવાના છે, પણ એ સીસ ટ્રાન્સ અહીંયા એસાયક્લિક પ્રણાલીમાં હોતા નથી અને પરિણામે 39 અહીંયા નહીં આવે. અહીં તો 2 દ્વિબંધ છે એટલે વધારાનો એકાંતરીય દ્વિબંધ નહીં આવે. મિત્રો અહીંયા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પણ હંમેશા એસાયક્લિકમાં ના આવે, એટલે ત્યાં પણ કોઈ સવાલ પેદા થતો નથી. જ્યારે વિસ્થાપનોની અંદર આપણે જોઈએ તો મિત્રો અહીંયા રિંગ જ નથી, એટલે રિંગ રેસિડ્યુનો કોઈ પ્રશ્ન નથી. પણ વિસ્થાપનો કહે તો પહેલા કાર્બન સાથે CH3, બીજા કાર્બન સાથે કશું નથી, ત્રીજા કાર્બન સાથે CH3, ચોથા કાર્બન સાથે CH3. તો આમ 1 2 ને 3 CH3 સમૂહ આલ્કિલ સમૂહ 3 છે, એના 5 દીઠ 15 આપણે એડ કરવાના. તો આમ 232 એ આની લેમ્બડા મેક્સિમમ આવે. તો મિત્રો ડાઇન પ્રણાલી માટેના ઇમ્પિરિકલ રૂલ્સ મુજબ 3 પ્રકારની ડાઇન પ્રણાલીઓ હોય. એક જે છે એ એસાયક્લિક ડાઇન પ્રણાલી જેના 217 બેઝ વેલ્યુ, બીજી જે છે એ હિટરોડાઇન પ્રણાલી જેને આપણે ટ્રાન્સોઇડ કહીએ છીએ એના 214 નેનોમીટર, અને ત્રીજી જે છે એ હોમોડાઇન પ્રણાલી જેને સિસોઇડ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે, એના 253 નેનોમીટર બેઝ વેલ્યુ તરીકે મૂકવાના છે. અને પછી ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેટ એટલે વધારાના એકાંતરીય દ્વિબંધના 30 મૂકવાના. જો હોય તો, ના હોય તો નહીં મૂકવાના. 2 હોય તો 30 દુના 60, 3 હોય તો 90 એ રીતે મૂકવાના. હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ જે છે એ વધારાના એકાંતરીય દ્વિબંધ પૈકી જો સીસ હોય તો એ સીસ દીઠ મૂકવાના છે. જો સંયોજનમાં એકાંતરીય દ્વિબંધ જે છે વધારાના
એ જો 2 હોય અને એ પૈકીનો એક સીસ હોય તો 39 આપણે મૂકવા પડે. જો બંને સીસ હોય તો 39 ગુણ્યા 2 એમ કરીને ડબલ 78 મૂકવા પડે. મિત્રો, આ ઉપરાંત એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જે છે એ દરેક દીઠ 5 આપણે કરવા પડે. તો જ્યારે ચક્રીય પ્રણાલીઓ હોય ત્યારે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પણ બહુ અગત્યના છે, એ પણ આપણને શોધતા આવડવું જોઈએ. વિસ્થાપનો પણ આપણે એની સાથેના જ લેવાના છે કે જે દ્વિબંધ સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય. તો આમ દ્વિબંધ જે આખી એકાંતરીય પ્રણાલી છે એમાં જો 2 હોય, 3 હોય કે 4 એક દ્વિબંધ હોય તો બધા દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલા જે વિસ્થાપનો છે એને લક્ષ્યમાં રાખી અને ઇમ્પિરિકલ રૂલ્સનું જે વુડવર્ડ ફિશરનું ટેબલ છે એમાંથી જોઈ અને આપણે એનું મૂલ્ય મૂકવાનું છે. તો આમ સરળતાથી આપણે દાખલા ગણી શકીએ છીએ. મિત્રો, આ બંને પ્રણાલી એવી છે, તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહ છે પણ એકાંતરે નથી, પાઈબંધ પણ નથી, 2 પાઈબંધ પણ એકાંતરે નથી, એટલે ડાયન પ્રણાલી પણ નથી કે બેન્ઝોઇલ ડેરિવેટિવ પણ નથી. તો આ ત્રણ પ્રણાલી, આ બંને પ્રણાલીની અંદર, બંને સંયોજનની અંદર 3 પૈકીની એક પણ પ્રણાલી નથી અને પરિણામે આ સંયોજન 200 નેનોમીટરથી નીચે શોષણ દર્શાવશે. એટલે લેમ્બડા મેક્સિમમ ઇઝ લેસ ધેન 200 નેનોમીટર એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આજે આપણે થોડાક જેને કહીએ કે કારણો જોયા, યુવી વર્ણપટ અને ભૌમિતિક સમઘટકતા એના વિશે વાત કરી. ત્રણેય પ્રણાલીઓ જે છે એ કેવી રીતે નક્કી થાય એના વિશે વાત કરી. વધારાના એકાંતરીય દ્વિબંધ એ પૈકીના સીસ જેને હોમોડાઇન કોમ્પોનન્ટ કહેવામાં આવે છે એ શું છે વાત કરી. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કોને કહેવાય, કેવી રીતે શોધાય એના વિશે વાત કરી. તો આ કર્યા બાદ ડાયન પ્રણાલી માટેના ઇમ્પિરિકલ રૂલ્સના આધારે આપણે કેટલાક સંયોજનોના લેમ્બડા મેક્સિમમ કેલ્ક્યુલેટ કર્યા ડાયન પ્રણાલી માટે. મિત્રો, આવતા લેક્ચરની અંદર આપણે ઇનોન અને બેન્ઝોઇલ ડેરિવેટિવ પ્રણાલીના દાખલા ગણીશું અને આ જે છે જો થોડુંક ધ્યાન રાખો તો આના પૂરેપૂરા માર્ક્સ આવતા હોય છે. તો ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.